ડીસામાં ફટાકડા એસોસિએશન કર્મીનું રહસ્યમય મોત, 6 પત્રકારો સામે ફરિયાદ। ડીસાની ફટાકડા બજારમાં ઉકળતો ચરુ, વેપારી સમાજ ન્યાય માટે અડગ, મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર। હેરાન કરતો તો પત્રકાર રોજ સાહેબ આ દુકાને ઉભા રહી જાય, પૈસા હાલો પૈસા હાલો પૈસા હાલો, એના કારણે અમે મારું હુનું ખોઈ નાખ્યું સાહેબ। આ ચર્ચા મારે એમનાથી થઈ, મારા પાસે એનો પ્રૂફ બી છે, વિડીયો રેકોર્ડિંગ બી છે, મેં બી એનું રેકોર્ડિંગ કર્યું છે। કેમ કે ખાલી એકનો ત્રાસ નથી, 100 જણાનો ત્રાસ છે। કાલે બી ધાનેરાના પત્રકારો આવીને અમને હેરાન કરતા હતા, પરંતુ આવો લેભાગુ પત્રકારોને તમે ખુલ્લા પાડો, જેથી ડીસા શહેરને જે નુકસાન થાય છે નુકસાન ના થાય। બનાસકાંઠાના ડીસામાં ફટાકડા વેપારી એસોસિએશનના કર્મી મુકેશ ઠક્કરના અચાનક અને રહસ્યમય મૃત્યુએ શહેરભરમાં ભારે ખળભળાટ મચાવ્યો છે। મુકેશ ઠક્કરના મૃત્યુ પાછળ 6 પત્રકારોનો ત્રાસ અને પૈસાની માંગણી કારણભૂત હોવાના ગંભીર આક્ષેપો ઠક્કર સમાજ અને વેપારીઓ દ્વારા કરવામાં આવ્યા છે। આ ઉગ્ર રજૂઆતો અને દબાણને પગલે પોલીસે આખરે 6 મીડિયા કર્મીઓ સામે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે, જેને કારણે ડીસામાં અત્યંત તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે। પ્રાપ્ત માહિતી મુજબ ગત સાંજે ડીસામાં ફટાકડા એસોસિએશનના પ્રમુખ મુકેશ ઠક્કર અને એક મીડિયા કર્મી વચ્ચે કથિત રીતે પૈસાની માંગણી અને દબાણને લઈને તીવ્ર બોલાચાલી થઈ હતી। આ બોલાચાલીનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। ઉગ્ર વિવાદ બાદ આ મામલો ડીસા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો। પોલીસ મથક ખાતે જ પ્રમુખ મુકેશ ઠક્કરની તબિયત અચાનક લથડી હતી અને તેઓ બેભાન અવસ્થામાં ઢળી પડ્યા હતા। તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા। મને યાદ નથી, દિલીપ ત્રિવેદી પત્રકાર છે, સવારે આવ્યો, જેમ તેમ ગાળો બોલી ગયો, 2 દાડા પહેલા જેમ તેમ ગાળો બોલી ગયો, રોજ આવે પૈસાની માંગણી કરે કે પૈસા આપો, માલ રસ્તામાં પકડાવો, બધો કરાવે। હેરાન કરતો તો પત્રકાર રોજ સાહેબ આ દુકાને ઉભા રહી જાય, પૈસા હાલો પૈસા હાલો પૈસા હાલો, એના કારણે અમે મારું હુનું ખોઈ નાખ્યું સાહેબ। કેટલી ગાળો કેવી બોલી, ગાળો જેમ તેમ બોલે, આજુબાજુ બેન આપશે આનો, આજુબાજુ બી કહે છે કે આવો તમે ધંધો કેવી રીતે કરો છો, આવી રીતના તમે કેવી રીતે ચલાવો છો। ઘટના એમ હતી કે અમારી દુકાને 15-20 પત્રકારો ઉભા હતા, એમાંના એક આ દિલીપભાઈ ત્રિવેદી નામના પત્રકાર છે, ફૂલ ડ્રિંક કરેલા, ફૂલ દારૂ પીધેલા હતા। બહાર આવીને મુકેશભાઈ કોકથી ફોન ઉપર વાત કરતા હતા, તો એમને ફોન પર રેકોર્ડિંગ કરવાનું ચાલુ કર્યું અને અમારો જે ફટાકડાનો માલ બહાર પડ્યો તો જ્યારે પરમિશન મળી પછી અમે માલ ભરવાનો ચાલુ કર્યો અને અડધો બહાર પડ્યો અને અડધો અમે અંદર ગોઠવી નાખ્યો હતો, તો ગોઠવવાનું ચાલુ હતું। તો એ દારૂ પીને આવ્યો ને જેમ તેમ ગાળાગાળી કરવા લાગ્યો અને મુકેશભાઈને ફોન ઉપર વાત કરતા હતા એનું આખું રેકોર્ડિંગ એને કર્યું, બરોબર। પછી મેં કીધું આ તમે કે આ લીગલ નથી, મેં કીધું તમે કરો છો એ લીગલ છે, દારૂ પીને તમે અમારા પર ખંડણી માંગો છો એ લીગલ છે, બરોબર જી। આ ચર્ચા મારે એમનાથી થઈ, મારા પાસે એનો પ્રૂફ બી છે, વિડીયો રેકોર્ડિંગ બી છે, મેં બી એનું રેકોર્ડિંગ કર્યું છે। જ્યારે એને ચાલુ કર્યું રેકોર્ડિંગ, એના પછી મેં બી એનું રેકોર્ડિંગ ચાલુ કરી નાખ્યું છે અને ખૂબ પ્રેશર હતું આ દિલીપ ત્રિવેદી જે છે ને, અને એની સાથે એક બીજો પત્રકાર બી હતો અને 15-20 પત્રકારો બીજા બી સાથે ઉભા હતા, બરોબર। એટલે આ ઘટના સ્થળ ઉપર પછી અમે પોલીસ સ્ટેશન બી આવ્યા હતા અમે, પણ પછી અમને સમજાવીને મોકલ્યા કે ચલો વાંધો નહીં, હવે જે તું જવા દો તમે। પછી અમે દુકાને ગયા, દુકાને જઈને મુકેશભાઈને દુકાને જઈને હુઈ ગયા અંદર અચાનક જઈને। પછી અમે જોયું તો કોઈ હલનચલન નહીં, કોઈ મુવમેન્ટ નહીં એમની, તો પછી અમે સિવિલ લઈ ગયા એમને, તો સિવિલમાં એમને મૃત જાહેર કર્યા। બસ આ સમગ્ર ઘટના થઈ છે। શું લાગે છે આ ઘટના પાછળ? શું લાગે હવે, અમારો તો સોના જેવો માણસ જતો રહ્યો, શું કહીએ બીજું? હવે તમે શું ઈચ્છો છો એના માટે? અમારે ન્યાય જોઈએ છે, અમારે ન્યાય જોઈએ। તમે આગળ શું કાર્યવાહી કરવા માંગો છો? તમારા એસોસિએશનની શું માંગણી છે? એ તો હવે અમે ચર્ચા કરીએ, એમની શું માંગણી, એમના ફેમિલીની શું ડિમાન્ડ છે, અમારા એસોસિએશનની શું ડિમાન્ડ છે, આગળ શું લીગલ પ્રોસેસ કરવી, ખાલી એમના ઉપર જ લીગલ પ્રોસેસ કરવી કે અન્ય કોઈ ઉપર બી આપણે લીગલ પ્રોસેસ કરવી, એ અમારે જાણવાનું રહેશે। ખાલી એમના ઉપર જ લીગલ કરવું કે બધા ઉપર લીગલ કરવું, એ જાણવાનું રહેશે। કેમ કે ખાલી એકનો ત્રાસ નથી, 100 જણાનો ત્રાસ છે। કાલે બી ધાનેરાના પત્રકારો આવીને અમને હેરાન કરતા હતા, 4 પત્રકારો ધાનેરાના આવ્યા હતા, એ લોકો તો એમ જ કહે છે કે અમે જ તમને લાયસન્સ આપ્યું છે, અધિકારીનો તો કોઈ હાથ જ નથી આમાં। લારીઓ ઉપર માલ લઈને આવતા હોય, પરમિશન મળે પછી માલ લઈને લોકો આવતા હોય છે, તો લારીઓ ઉપર જે મજૂરો આવે છે એમનો મોબાઈલ લઈ લે છે, 5,000 રૂપિયા એમના પાસે ખંડણી માંગે છે, આના પાસે 8,000 રૂપિયા, એ જ આ ત્રિવેદી આના પાસે 8,000 રૂપિયા માણસ લઈ ગયો છે। ક્યારે લઈ ગયા છે, બરોબર? અને બીજો કોઈ ત્રાસ ડીસા શહેરમાં તહેવારોના દિવસોમાં દુઃખદ ઘટના બની છે। મુકેશ કુમાર ઠક્કર નામના
વ્યક્તિનો જે બે પત્રકારો હતા એમના દ્વારા જે શાન તિરંગા ગ્રુપ છે એના ખાસ સભ્યો છે દિલીપભાઈ ત્રિવેદી અને મેહુલ ખત્રી, એમની પાસે વારંવાર ખંડણી માગતા હતા છેલ્લા કેટલાક સમયથી. અને મેહુલભાઈ ખત્રીને તો 14 ઓક્ટોબરે 10,000 રૂપિયા ફટાકડાના વેપારીએ એમના ખાતામાં નાખ્યા છે. તો વેપારી દ્વારા રાતે મને ઘરે લેવા આવ્યા કે શૈલેષભાઈ આવો અન્યાય થયો છે. તો અમે દરેક વેપારીને અને ડીસા શહેરના તમામ વેપારીને પણ કહીએ છીએ કે આવા લેભાગુ તત્વો જે હોય છે એટલે કે સાચા પત્રકારો હર હંમેશા પ્રજાની સાથે જ બેઠા હોય છે, પરંતુ આવો લેભાગુ પત્રકારોને તમે ખુલ્લા પાડો જેથી ડીસા શહેરને જે નુકસાન થાય છે નુકસાન ના થાય. અને અમે અને પત્રકારો તમારી સાથે જ છે, પરંતુ આ યુટ્યુબવાળા છે જેમની પાસે કોઈ લાયસન્સ નથી અને તમારી પાસે ખોટી માગણી કરે છે તો એમને તમે ખુલ્લા પાડો અને પોલીસ સ્ટેશનમાં આવીને એમના નામ આપો.